સાવલી તાલુકાના મહીસાગર નદી કિનારે આવેલા લાંછનપુરા ગામમાં ગ્રામ પંચાયતના વહીવટને લઈને ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતના વોર્ડ 3ના મહિલા સભ્ય સહિત ગ્રામજનોએ મહિલા સરપંચના પતિ દ્વારા ગ્રામ પંચાયતનો કથિત વહીવટ ચલાવવામાં આવતો હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવી સાવલી તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. મંગળવારે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતની કામગીરી માટે ઉપસ્થિત હતા ત્યારે ગ્રામજનો અને મહિલા સભ્યોએ પંચાયતના વહીવટ અંગે વિવિધ રજૂઆતો કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચના પતિ પંચાયતના વહીવટી કામકાજમાં કથિત રીતે દખલ કરી રહ્યા છે. ગામમાં પેવર બ્લોક સહિતની કામગીરીમાં પક્ષપાત થતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામના પાણીના સંપની જર્જરિત સ્થિતિ અને તેમાં વરસાદી પાણી ભળવાની શક્યતા અંગે પણ ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી હતી. આના કારણે પીવાના પાણીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જાહેર જન સુવિધા માટેના શૌચાલયને તાળા મારેલા હોવાનો મુદ્દો પણ આવેદનપત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો. ગ્રામજનો આવેદનપત્ર સાથે સાવલી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ સમગ્ર મામલે યોગ્ય તપાસ તથા કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજે અમે લાચનપુરા ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો તાલુકા પંચાયત ઓફિસે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. લાચનપુરા ગ્રામ પંચાયતની અંદર જે સરપંચ છે એ વહીવટ નહીં કરતા અને સરપંચ પતિ વહીવટ કરે છે. સરપંચ તરીકે સ્ત્રી છે કોકિલાબેન, જેઓ પોતે ક્યારેય વહીવટ કરવા અંદર આવતા નથી અને સરપંચ પતિ જ વહીવટ કરે છે. બીજું કે લાચનપુરા ગામમાં જે રોડ રસ્તાઓ થાય છે એનું કોઈ ચોક્કસ સ્થળ કે એવું હોતું નહીં. એમને મન ફાવે ત્યાં રોડ મૂકે છે અને મન ફાવે ત્યાં બ્લોક મૂકે છે, બાકી અમુક જગ્યાએ બાકી મૂકે છે. બીજી વસ્તુ એ કે લાચનપુરા ગામની અંદર તલાટીશ્રી જે હોય છે એ દર મંગળવારે જ હાજર રહે છે અને આખા અઠવાડિયામાં એક જ વાર આવે છે. અને આજે લાચનપુરા ગ્રામ પંચાયતની અંદર જે પાણી પીવાનું જાય છે એ પાણીના પીવાની જે વ્યવસ્થા છે એમાં પણ બહુ શું કહેવાય કે બહુ ગંદકીભર્યું જે સ્ટમ્પ ઊભો કરેલો છે એ બહુ ગંદકીભરી જગ્યાએ ઊભો કરેલો છે અને પીવાનું પાણી જે જાય છે એ દરેક ઘરમાં જાય છે. તો એ પીવાનું પાણીમાં જો કોઈ માંદું પડે તેનું જવાબદાર કોણ થાય એમ. લાચનપુર ગામ મારું એક આદર્શ ગામ છે, પણ પંચાયતનો વહીવટ સારો ના હોવાથી અને તળાવની અંદર એક સંપ છે એનું થોડું ઢાંકણું પણ ખુલ્લું છે અને કંઈક ને કંઈક વસ્તુ અંદર પડે એવો પણ એક ભય છે અને ગામનું પાણી પણ ખરાબ છે. અને સરપંચ છે અમારા કોકિલા કાકી અને વહીવટ કરે છે અમારા ખુમાનસિંહ કાકા. એટલે વહીવટ કરે એનો પણ વાંધો નહીં, પણ દરેક જણને જોડે રહીને ચાલો અને સારો વહીવટ કરો અને કંઈક ને કંઈક આ જે કામોની જે માહિતી છે એ જે કામો થાય છે એની માહિતી પણ મળતી નથી, બરાબર. જેથી કરીને દરેક માહિતી દરેક ગામજનને અને દરેક સભ્યોને આપો એવી અમે એમને આહવાન કરીએ છીએ કે ભાઈ હવે દરેકને જોડે રહીને ચાલો અને સારો વિકાસના કાર્યની અંદર દરેક કોઈ વિવાદ ના હોય અને દરેકને જોડે રહીને ચાલો. તમે સરપંચશ્રી એટલે તમે ગામના મોભી કહેવાય, ગામના જવાબદાર વ્યક્તિ કરીએ તમે કહેવાઓ અને તમારી પાછળ અમે છીએ. જે વિકાસમાં અટકતું અમે તમને મદદ કરીશું, પણ બધાને જોડે રહીને ચાલો. ઉલ્લેખનીય છે કે અગાઉ સાવલી તાલુકાના વાંકાનેર ગામના એક જાગૃત નાગરિકે પણ સરપંચના પતિના કથિત ગેરવહીવટ અંગે ટીડીઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ અંગે ટીડીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બંને ફરિયાદોની તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે અને આગળનો નિર્ણય ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવશે. આજે અમને લાચનપુર ગ્રામ પંચાયતના આરંદારો રૂબરૂ આવેલા છે. એમની અમને અરજી આપી, આવેદનપત્ર આપ્યું અને જે વાંકાનેરથી આપ્યો છો વાંકાનેર જો બંને જગ્યાઓ ઉપર આવું જો બનતું હશે તો હકીકતલક્ષી તપાસ કરાવી અને જો આમાં કોઈ આક્ષેપ સાબિત થશે તો એના માટે જિલ્લા કક્ષાએ પંચાયત અધિનિયમ હેઠળ જે શિક્ષાત્મક કાર્યવાહીની દરખાસ્તો છે એ તાલુકા કક્ષામાંથી જે બને એટલે વહેલી તકે કરવામાં આવશે અને આવું ન બને એના તાત્કાલિક પગલાં ભરવામાં આવશે. મહિલા અનામતથી ચૂંટાયેલા પદાધિકારીઓના વહીવટમાં અન્ય વ્યક્તિની કથિત દખલગીરી અંગે ઉઠતા સવાલો વચ્ચે હવે તંત્રની તપાસ અને કાર્યવાહી પર સૌની નજર છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.